બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ દ્વારા કેન્સર સેન્ટરના ઓપીડીના એક્સપાન્શન માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરને ₹25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ગત 2 વર્ષોમાં ભરૂચ, નર્મદા, રાજપીપળા, સુરત અને વડોદરાના આસપાસના વિસ્તારો માટે જેબી મોદી કેન્સર સેન્ટર કેન્સર સારવાર માટે આશીર્વાદરૂપ બની ગયું છે. કેન્સરના નિવારણ સાથે સાથે કેન્સર સામે લડત આપવાના પ્રેરણા પૂરું પાડતું આ કેન્દ્ર લિનિયક રેડિયેશન મશીન, પેટ સીટી સ્કેન, કીમોથેરાપી તથા કેન્સર સર્જરી જેવી ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવાની સાથે કેન્સરના દર્દીઓ માટે પોષણક્ષમ આહાર રૂપે અમૃત પૌષ્ટિક આહાર કીટ, દર્દીઓના માનસિક અને સામાજિક આરોગ્ય માટે મોમેન્ટ્સ વિથ મોહમ્મદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ સંલગ્ન કેન્સર જાગૃતિ અને સારવાર જેવા ઉમદા કાર્યો સાથે જેબી મોદી કેન્સર સેન્ટર 3000થી વધારે લોકોને સારવાર આપી ચૂકી છે. આ પ્રસંગે શ્રી પ્રદીપ ખેરુકા, ચેરમેન બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ તેમજ કંપનીના યુવાન અને ખંતીલા મેનેજિંગ ડાયરેક્ટર તથા કંપનીના ડાયરેક્ટર સુનિલ ડુંગટા, શ્રી સંતોષ ટીબડેવાલ, હોસ્પિટલના સમિતિના સભ્ય દાસરથ પટેલે હાજર રહીને હોસ્પિટલનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલાના અને તેજસ પંડ્યા વડપણ હેઠળ પ્રિયાંક ઝા, સુશ્રી સુરભી સોની દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ વતી ડોક્ટર ઝાલાએ બોરોસિલ રિન્યુએબલ લિમિટેડના મોવડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.